હાજી, તો લાસ્ટ ટાઈમ આપણે અહીંયા અટકેલા હતા, પણ આ થોડો પેરેગ્રાફ પાછો જોઈ લઈએ. સિરિયલમાં પેલું આવે ને, અબ તક આપને દેખા, કહાની અબ તક, રીકેપ, આવું બધું કઈ આવે ખરું એમ? ઇવન પેલું બાહુબલી 2 મૂવી પણ જ્યારે હું જોવા ગયો ને, તો પહેલા જ્યારે બધા ટાઇટલ્સ આવે ને, જેને દેશી ભાષામાં આપણે કે નંબર પડે, ટાઇટલ આવે એક પછી એક, તો તેમાં બાહુબલી 1 આખું બતાવી દીધેલું હતું. જો કદાચ જો કોઈએ જો જોયું હોય તો ધ્યાનથી. બસ એવી રીતે આપણે જરાક જોઈ લેવાનું, એમ રીકેપ કરી લેવાનું. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, હું જેટલું દૂર દૂર સુધી મને ધ્યાન પહોંચે છે, વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ જે ખરો એ ડ્રોઈંગ કરતો હતો. હા, વોલ્ટ ભાઈ ડ્રોઈંગ કરતા. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. તું ભી નિકલ, એવું નથી. નિકલ એટલે 5 સેન્ટ, જૂના જમાનાનું ચલણ. તે પણ પાછા અમેરિકાનું, આપણા અહીંયાનું નહીં. આપણા અહીંયા જૂના જમાનામાં, હમારે જમાને મેં, પેલું ભીડની જેમ પાંચકો હતો. ડુ યુ નો પાંચકો? દસકો, વીસકો, પાવલી, શું લખીએ નેટ પર? તમે આવું બધું તો તમે તો સર્ચ નહીં કરતા. ઇન્ડિયન કોઇન્સ, એ આવી ગયા. નહીં પણ આ તો એ બધું લેટેસ્ટ છે. 1 રૂપિયો, 2 રૂપિયો, 5 રૂપિયો. ઓફ ઓલ્ડ ટાઈમ એવું લખીએ. યસ, આરી આ પાંચકો, આ દસકો. એટલે જો અહીંયા ઇમેજ સારી આવેલી છે. આ જે ખરી ને તે 1 પૈસા, આ તો બહુ જૂના જ આયરો. આ પૈ કહેવાય. પૈ એટલે 1 પૈ, એક પૈસો. આ 2 પૈસા, પાંચકો 5 પૈસા, 10 નએ પૈસે 1957 નો સિક્કો છે. સાહેબ તમે એટલા બધા જૂના છો? નહીં નહીં, મતલબ અમારા જમાનામાં હતું આવું બધું. અને આ એની પાછળનો ભાગ છે એક્ઝેક્ટલી. હજુ આના પછી 10 પૈસા પછી 20 પૈસા પણ આવેલા, 25 પૈસા એટલે કે પાવલી પણ આવેલી. આ જૂના જમાનાનો 2 રૂપિયાનો સિક્કો હજુ પણ ચાલતા હશે. આ પણ કંઈક છે ખરું, કાણાવાળા પૈસા. આ એ 5 પૈસા ને એ બધું છે ખરું. હમારે જમાને મેં, અઘરો ખેલ એમ. ના બધું 4 આના આયરું, 4 આનાઝ દેખાય ની પણ. આપણે તો આવું બધું કેમનું કલ, અઘરો ખેલ. આ તો બધું બહુ વધારે પડતું જૂનું થઈ ગયું. અહીરી 25 પૈસા પાવલી. આ વિસ્કો 20 પૈસાના સિક્કા, 25 પૈસા, 1987 લખેલું છે. મળે ઢૂંઢને છે તો મતલબ. ચાલો, હાજી. તો નહીં, આવું બધું આપણે નહીં જોયેલું એમ. આપણે તો ગરબા ગયેલા પાછા. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે. પાછી ગુજરાતી પ્રજા એટલે તો ગાંઠે નહીં. 25 પૈસામાં પાવલીમાં કે ને માતાજીના દર્શન કરવા હોય. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી મને પાછી દે. દર્શન ની આપણને પાવલી પાછી માંગી લે. ગુજરાતી પ્રજા ધંધામાં કોઈને નહીં ગાંઠે. તો નિકલ એટલે 5 સેન્ટ, 5 પૈસા એ જમાનાના, એ લોકોના. આજથી 60, 70, 80 વર્ષ પહેલાની બધી વાતો. ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, ટ્રુ ફોલ્સમાં આવું પૂછે. ટ્રુ ફોલ્સમાં આવું પૂછે. વોલ્ટ earned his first money from the drawing of neighbor's horse. હા સાહેબ, ટ્રુ. બેટા સ્કેચ કીધું છે, ડ્રોઈંગ નથી કીધું. સ્કેચ કીધું છે, ધ્યાન રાખજો. આવા શબ્દો બદલે એ લોકો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન કેન્સાસ સિટી. કેન્સાસ સિટીમાં એમણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો, બરાબર ને? બેન ધ્યાનથી જુઓ, કેન્સાસ નથી, શિકાગો છે. કેન્સાસ તો એની નીચે છે. Then started a little animated cartoon company in Kansas City that flopped. કેન્સાસ સિટીની અંદર એ ભાઈએ કાર્ટૂનની કંપની પણ ચાલુ કરી.
ફ્લોપ થઈ ગયેલી. એવું કઈ જરૂર નથી કે વોલ્ટ ડિઝની જે કરે બધું સફળ જ થાય, બધે સક્સેસ જ મળે, એવું જરૂરી નથી. એને પણ નિષ્ફળતા મળે. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21, માત્ર 21 વર્ષનો હતો, ડિસાઇડેડ, નિયમ પ્રમાણે want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, seem, પછી to વાળું ક્રિયાપદ આવે તો આવે. to try his luck in Hollywood. હા સાહેબ, આ સાંભળેલું છે, પાવડર ગલી, ગોરેગાંવ ઈસ્ટ, મુંબઈ. હોલીવુડ આવ્યું એમ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ગોકુલધામ સોસાયટી. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. આ ભાઈ રોય ડિઝની એને સ્ટેશન પર મળે છે. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. એ ભાઈ એક સસ્તું સુટકેસ એટેચી લઈને જતા હતા. that contain નો અર્થ થશે માં હોવું, અને belongings નો અર્થ થશે માલ મિલકત સંપત્તિ, જે કંઈ પણ હતું. વાત કરલી કદાચ કે પેલા જૂના જમાનાના ફિલ્મો જો ને, ગોવિંદા છે અથવા મિથુન છે, ધોતિયું પહેરીને કે પેલો હાફ પેન્ટ નો ચડ્ડો પહેરીને કે ને કે માથા પર પેટી મૂકીને આવતા હોય. અરે સસુરા, કિતના બડા બડા બિલ્ડિંગ हुआ है रे. એ પેટીની અંદર બધો સામાન, જે કે પણ કપડા હતા, બે ચાર વાસણ હોય, બધું અંદર મૂકીને આવી ગયો ભાઈ. તો વી બોરોડ મતલબ ઉછીનું લેવું. કેટલાક લોકો એમ બોલે કે ઓછીનું લેવું, ઉછીનું અથવા ઓછીનું. ઓછું ઓછું હું કામ લેવાનું, વધારે લેવાના લા. ઉછીનું લેવું. $500 ફ્રોમ એન અંકલ, એક કાકા પાસેથી, એમના રિલેટિવ હશે, એની પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ, આ પૂછાય છે, which was the first series that Walt started. વોલ્ટ ભાઈએ પહેલી વહેલી સિરીઝ કઈ ચાલુ કરેલી? એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. આ એને પહેલી વહેલી સિરીઝ ચાલુ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, બહુ મેળ ખાધો નહીં, તકલીફ પડી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, વોલ્ટ ભાઈ બધી એનિમેશનનું કામ કરતા. એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરો. જૂના જમાનામાં તો પેલા કે ને તેલના ડબ્બા જેવડા જેવા મોટા મોટા કેમેરા આવતા, ખભા પર મૂકીને બિચારો ચાલતો. અને આ જે ખરો તે કેમેરો, આપણે તો અત્યારે ખીચીક ખીચીક વાળું કરીએ, પણ પેલામાં જે ખરું રોલ ફેરવવો પડે. અને પેલો કેમેરામેન જેની પાસે તમે કેમેરો લીધેલો હોય તે તમને કહે કે જો ભાઈ આમાં એક વખત તમે ફોટો પાડો ને, પછી 1, 2 અને 3 આ રીતે 3 વખત ફેરવજો, પછી બીજો ફોટો પાડજો. આપણે તો અહીંયા બટન દબાવી રાખીએ એટલે પેલું, અને શું કહેવાય, બર્સ્ટ અંદર થાય છે. એટલે એક વખત તમે પ્રેસ કરી રાખ્યું હોય એટલે બહુ આરામથી 100, 150, 200 ફોટા પડી જાય. ખચ 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 ચાલ્યા જ કરે. પેલામાં એવું નહીં હતું. આ ટેકનોલોજી તો અમે પણ યુઝ કરેલી છે, જેમાં પેલું ફેરવવા રોલ આવે, પટ્ટી આવે, તેને ફેરવવી પડે, ત્યારે જઈને બીજો ફોટો પડે. એટલામાં તો માણસ પેલો જતો ફરી. I cranked the old fashioned camera. જૂના જમાનાનો કેમેરો હું ફેરવતો. The Alice cartoons did not make much of a splash. મતલબ કે આખા ફ્રેઝનો મિનિંગ એવો થાય, મેક મચ ઓફ અ સ્પ્લેશ, મતલબ ફેમસ થવું, પોપ્યુલર બનવું. પણ ના પાડી, ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, બહુ ભારે સફળતા મળી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વલ્ડ ધ રેબિટ. પહેલા કંઈક કાર્ટૂન કંપની ચાલુ કરી, ફ્લોપ થઈ ગઈ. અરે ભગવાન, આ નેટવર્ક ગયું આનું. ચાલો, પહેલા કંઈક કાર્ટૂન કંપની ચાલુ કરી કાર્ટૂનની, તે ફ્લોપ થઈ, વાંધો નથી, આપણે બીજું કંઈક ચાલુ કરીએ. ત્યાર પછી બીજી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, એ સિરીઝ ચાલુ કરી. એ બહુ વધારે પડતી કઈ ચાલુ નહીં, વાંધો નહીં, કે આપણે બીજી નવી સિરીઝ ચાલુ કરીએ, ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડે સારું પરફોર્મ કર્યું. એ સિરિયલ સારી ચાલી, એ સિરીઝ સારી ચાલી. એને કારણે લાગ્યું કે આપણે હવે આગળ બીજો પ્રોજેક્ટ કરીએ, એમાં રૂપિયા કમાવા મળશે. when Walt but લેકિન કિંતુ પરંતુ બંતુ, when Walt went to our New York distributor for more money he ran into trouble. એ ભાઈ જ્યારે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા, એ આખી આપણે એક પદ્ધતિ હોય તે કદાચ લાસ્ટ વીકમાં આપણે ચર્ચા કરી હતી.
કે ફિલ્મનો પ્રોડ્યુસર અલગ હોય, ડિરેક્ટર અલગ હોય, કેમેરામેન અલગ હોય, સ્ક્રિપ્ટ રાઇટર, સ્ટોરી રાઇટર અલગ, સ્ક્રિપ્ટ રાઇટર અલગ, સ્ક્રીન પ્લે લખવા વાળો પાછો અલગ હોય, અને સંજુ મૂવીમાં કારની ડિક્કીમાં બધી કે ને કે સ્ક્રિપ્ટ કેવું કઈ મૂકેલું હોય, આટલા જાડા જાડા ચોપડા હોય ફિલ્મની સ્ક્રીન પ્લે ને બધાના બાઇન્ડિંગ કરેલા હોય. તો ડાયલોગ રાઇટર પાછો અલગ હોય, સોંગ રાઇટર એટલે કે લિરિસિસ્ટ, ગીતકાર અલગ હોય, મ્યુઝિશિયન અલગ હોય, પછી સિંગર અલગ હોય, એની પાછળ પેલા લા 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 હો કરવા વાળા પાછા એ અલગ હોય, કોરિયોગ્રાફર અલગ છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપનાર અલગ છે, એડિટર પાછો ત્યાર પછી પિક્ચરમાં આવે. એટલે એક ફિલ્મની પાછળ પુષ્કળ લોકોની ટીમ જોડાયેલી હોય છે. એક સામાન્ય આપણે વિવેક બિંદ્રાને જ્યારે યુટ્યુબ પર જોઈએ છે, અથવા તો સંદીપ મહેશ્વરીને જોઈએ છે, અથવા રણવીર આલ્હાબાદિયાને જોઈએ છે, એ લોકો કહે છે કે એ લોકોની પાછળ 300 જણની ટીમ છે. 300 જણની ટીમ. ત્યારે જઈને પેલો કે ને કે યુટ્યુબ પર વિડીયો બનાવીને મૂકે છે, અને એ લોકો માત્ર કે ને કે બસ ખાલી વિડીયો જ બનાવતા હોય. સ્ક્રિપ્ટ રિસર્ચ વર્ક અલગ કરતો હોય, સ્ક્રિપ્ટ અલગ લખતો હોય, એનું ટાઈપિંગ અલગ વ્યક્તિ કરતો હોય, કેમેરામેન ત્યાં અલગ હોય, એડિટિંગ અલગ વ્યક્તિ કરે, થંબનેલ કોઈ અલગ વ્યક્તિ બનાવે, એની પાછળ આટલી મોટી ટીમ કામ કરતી હોય, ત્યારે જઈને એ કે ને કે વિવેક બિંદ્રા બને છે, ત્યારે જઈને રણવીર આલ્હાવાદિયા બને છે. અને 300 જણની ટીમ કામ કરતી હોય અને તમે 3 મિનિટ કઈ લચ્છા મારો તો તમારી 10 વર્ષની મહેનત અને પેલા 300 જણાનું કામ પથારી ફરી શકે. એ રણવીરભાઈને અનુભવ થઈ ગયો કે આપણે બોલતા પહેલા વિચાર કરવો પડે કે 3 મિનિટ જો તમે આમ તેમ બોલી કાઢ્યું, કે 3 લાઈન તમે ગમે તેમ બોલી કાઢી, તો 300 જણની ટીમ તમારી નકામી થઈ જાય, ધંધે લાગી જાય. બરાબર. એટલે અઘરો ખેલ છે આ બધાનો, આ બધાનો અઘરો ખેલ છે. બરાબર. ચાલજો. તો ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. બહુ મતલબ એટલું ચાલ્યું નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડ સારી એવી ચાલી ગઈ. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, પેલા વધારે રૂપિયા માંગ્યા કે મારું કામ આટલું ચાલી ગયું તો થોડાક મને વધારે રૂપિયા આપો ને યાર. હી રેન ઇન ટુ ટ્રબલ. એ ભાઈ મુશ્કેલીમાં મુકાયા. હવે પછીનો જે ડાયલોગ ખરો તે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં બેઠું પૂછાય છે. એટલા માટે મેં આ સ્લાઇડ પર આટલું 4 જ લીટી લીધી છે. નમૂનાના પ્રશ્નપત્રમાં મોડલ ક્વેશ્ચન પેપર જે ખરું અથવા તો સેમ્પલ ક્વેશ્ચન પેપર તમે જે કહેતા હોવ, એમાં પણ સરકારે આ જ પેરેગ્રાફ પસંદ કરીને મૂક્યો છે કે છોકરાઓને આ પેરેગ્રાફ આપણે મૂકીએ. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક? આઈ આસ્ક. આઈ એટલે રોય ડિઝનીની વાત છે, પણ અહીંયા આઈ લખ્યું છે. આ અત્યારે આપણે એને જો સ્ટોરી તરીકે લઈએ છે, જો આને પાઠ તરીકે લઈએ છે, તો આપણને ખબર છે કે આઈ એટલે રોય ડિઝની, આઈ એટલે રોય ડિઝની. પણ જ્યારે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ તરીકે પૂછાય ત્યારે ધ્યાન રાખવા જેવી બાબત છે કે આઈ એટલે આઈ જ લેવું પડે. મેં પૂછ્યું, મોટે ભાગે લોકો તમને એવું કરશે કે આઈ નહીં આપે, નામ બદલી કાઢશે, આની જગ્યા પર ક્રિષ્ના કે એવું કંઈક નામ આપી દે છે લોકો. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? કે બેટા શું ડીલ કરીને આવ્યો? વી હેવન ગોટ અ ડીલ. વોલ્ટ એડમિટેડ. વોલ્ટ ભાઈએ સ્વીકારી લીધું કે ભાઈ આપણી કોઈ ડીલ નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ. જે ડિસ્ટ્રીબ્યુટર હતો એણે આપણી જે સિરીઝ હતી બનાવવા વાળો કોણ? વોલ્ટ ડિઝની. અને રજિસ્ટ્રેશન કોપીરાઇટ કોણે પોતાના નામે કરાવી દીધા? જે ડિસ્ટ્રીબ્યુટર હતો તે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લખવા વાળો વ્યક્તિ કોણ? તે સાહેબ એ તો કાકા તો મરી ગયા, તારક કાકા. તારક મહેતા અમદાવાદના હતા, લેખક હતા. એણે ગુજરાતીમાં આ પુસ્તક લખેલું તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. એના કે નહીં કે કોપીરાઇટ કોણે ખરીદી લીધા? અસિત મોદી. એને એના બધા હક્કો પોતાના નામે લખાવી દીધેલા છે. જો કે પહેલા તારક મહેતા સાથે પણ એક કોન્ટ્રાક્ટ એને પહેલા કરેલો હતો, અને પછી એ જે કે પણ આવ્યું સિરિયલ જે ખરી, પુસ્તક હજુ પણ તારક મહેતાના નામ પર, પણ જે સિરિયલ ખરી ટીવી પર કે યુટ્યુબ પર બતાવવાનું, તો એના બધા કોપીરાઇટ જે ખરા તે અસિત મોદી પાસે છે. તમે વાત કે ને કે સ્ટાર્ટિંગ થાય એટલે અસિત મોદીનું નામ જ પહેલા લખાઈ જાય. નીલા ટેલિફિલ્મ્સ, અસિત મોદી. એટલે આ કે ને કે રીતની રમત બધી જગ્યા પર રમાતી હોય.
નાટક ભલે કેતન પટેલ લખે પણ બીજા વ્યક્તિ પોતાનું નામ એના પર ચોંટાડી દે એમ. આવું મારી સાથે થયેલું છે. આવું મારી સાથે થયેલું છે કે નાટક મેં લખેલું, બીજા વ્યક્તિએ એમાં થોડુંક એડિટિંગ કર્યું અને પોતાનું નામ ચોંટાડી દીધેલું કે આ નાટકના લેખન આ કે ને કે મેં કરેલું એમ. થાય આવું. આજની તારીખમાં પછી પસ્તાવો કરવો પડે કે સાલું કેતન અમારતા નથી. થાય હવે કરવું પડે, બીજું તો શું કરીએ. હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. એ ભાઈ પોતાની રીતે હવે તારક મહેતા તો મરી ગયા. તારક મહેતા જે ઓરિજિનલ હતા તેનું ડેથ થઈ ગયું. એની જે બુક હતી તેના આધારે જેટલા એપિસોડ બનતા હતા, આટલા બધા એપિસોડ બને એવા હતા નહીં, પણ જેટલું પણ થતું હતું તેટલું અસિત મોદીએ કરી નાખ્યું. હવે હવે કોણ આ સિરીઝ આગળ વધારે છે? નવા નવા એપિસોડ તો આવ્યા જ કરે છે રોજના. હવે એ બધા એપિસોડ કઈ રીતે લખાય છે, એની સ્ટોરી કોણ લખે છે? જરા ગૂગલ પર સર્ચ કરજો ને. જો મારી ભૂલ નહીં થતી હોય તો અય્યર એ એની સ્ટોરી લખે છે. એનો સ્ટોરી રાઇટર હતો. પછી એણે કીધું કે આપણે એકાદ બે કેરેક્ટર હજુ ઘટે છે, ને ત્યાર પછી એની એન્ટ્રી થઈ. તમે એકદમ જૂના એપિસોડ જોજો તો તેમાં અય્યર જોવા નહીં મળશે તમને. એકદમ જૂના એપિસોડ અય્યરની એન્ટ્રી પાછળથી થયેલી છે. તો મુદ્દો એ છે કે જે રીતે તારક મહેતાને હવે અસિત મોદી એ સિરિયલને આગળ વધારે છે, તેમ આણે પણ કીધું હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. હવે એ પોતે જ સિરીઝ આગળ વધારશે, આપણી જરૂર નથી. બહુ બધા સાથે આવું થયેલું હોય ભાઈ. સ્ટીવ જોબ સાથે પણ એવું થયેલું. એને એપલમાંથી જ કાઢી મૂકેલો. એને એપલમાંથી જ ડિરેક્ટર લોકોએ કાઢી નાખ્યો. આ મારા કામ લાગ્યો નથી, અને કાઢો. આ ભાઈએ કાર્ટૂન બનાવ્યું વોલ્ટ ડિઝનીએ, તો એને પણ કાઢી નાખ્યો કે ભાઈ તું નહીં કર, અમે અમારી રીતે કરીશું. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટ. ડાઉન હાર્ટ મતલબ કે ડિસઅપોઇન્ટેડ. વોલ્ટ ભાઈ જે ખરા તે ડિસઅપોઇન્ટ થયા નહીં. એ હતાશ થયો નહીં, ઉદાસ થયો નહીં. એકવાર કે સાહેબ કેમ ઉદાસ નહીં થયો? પોતાનું ક્રિએશન બીજા કે ને કે ચોરી કરી લે, આ તો લિટરલી. અને તો ખાલી જગ્યા કહેવાય સાહેબ. હવે શબ્દો તમે જાતે મૂકી દેજો. પણ કે નહીં કે સાહેબ તો માણસ ઉદાસ નહીં થાય. એકવાર મધમાખીને કોઈએ પૂછ્યું કે આ તમે આટલી મહેનત કરીને મધ બનાવે અને માણસ જે ખરો તે તમારું મધ બેઠું લઈ લે તો તમને દુઃખ નહીં થાય? ત્યારે મધમાખીએ કીધું કે માણસ માત્ર અમારી પાસેથી મધ જ લઈ શકે એમ છે. મધ બનાવવાની જે કારીગરી ખરી ને તે અમારી પાસેથી કોઈ લઈ શકે એમ નથી. એટલે અમને કોઈ દિવસ દુઃખ થતું જ નથી. તું લઈ જા, અમે બીજું બનાવશું. અમારું તો કામ જ એ છે. અમારું કામ જ એ છે. તો આને પણ વિચાર કર્યો કે ભાઈ ઉદાસ થવાની જરૂર નથી. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થુઝ. એને ઉત્સાહપૂર્વક કીધું. એન્થુઝ એટલે કે ઉત્સાહ આપવો. અને આના પરથી શબ્દ બને છે એન્થુઝિયાસ્ટિક. એન્થુઝિયાસ્ટિક એટલે ઉત્સાહી. અને એન્થુઝિયાઝમ પણ બને. એણે ઉત્સાહથી કીધું આપણે નવી સિરીઝ ચાલુ કરીએ. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ. ઉંદર વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન અ માઉસ. ઓન શબ્દનો અર્થ થાય છે માલિકી હોવી. અને આ વખતે ઉંદરની માલિકી આપણી હશે. અને ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને પછી જે થયું તે તો કે ને કે આખી દુનિયા જાણે છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ. હવે જે આંકડા છે તે મગજની બહાર જશે તમારા. હવે જે આંકડાકીય માહિતી છે તમારા સ્કૂલના શિક્ષકોના પણ મગજમાં નહીં બેસશે. કારણ કે બધા જે સ્કૂલના ટીચરો જે ખરા બધા આર્ટ્સ વાળા, અને એ બધાને કેલ્ક્યુલેશનમાં આમાં મેળ જ દેખાશે. આંકડા જોજો જે આપ્યા છે તે મિલિયન અને બિલિયનમાં આપ્યા છે. અને આ બધા આંકડાઓ જે ખરા તે 1968 ના છે. 1968 ના છે. મિકી સેલિબ્રેટેડ હિઝ 48th બર્થડે ઇન 1968. 1968 માં એનો જે આ મિકીડો જે ખરો છેલ્લા દિવસમાં વિકીડો હતો, આ એનો મિકીડો એ 40 વર્ષનો થયો. 1968 માં જો આની ઉંમર 40 વર્ષની થઈ હોય તો એને મિકી માઉસ બનાવેલું ક્યારે? 1968 માંથી 40 વર્ષ બાદ કરવા પડે બેટા. 1928. 1928 માં આજથી 100 વર્ષ પહેલા એણે મિકી માઉસનું ક્રિએશન કરેલું. અને એન્ડ અ હેપી 48 ઇટ વોઝ. અને ખરેખર હેપી બર્થડે હતો.
એવું નહીં કે ને કે બર્થડે છે અને કે ને કે ઘરમાં કંઈક ધમાલ ચાલતી હોય, બધા હેપી બર્થડે આપણને વિશ કરતા ને ક્યારે પહે કે તારી હેપી બર્થડે. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન, બિલિયનમાં 6 મીંડા, બિલિયનમાં 9 મીંડા આવે. 1 2 3 4 5 6 7 8 9, આનો ચોથો ભાગ. 1 2 3 4 5 6 7, 5 6 7, 2 4 5 6 ને 1 7, થઈ ગયું. 25 કરોડ લોકોએ વોલ્ટ ડિઝની નું મૂવી, પીપલ સો ડિઝની મૂવી ઇન 1968. એ જમાનામાં 25 કરોડ લોકોએ વોલ્ટ ડિઝનીનું મૂવી જોયું હતું. 100 મિલિયન, 100 ની ઉપર 6 મીંડા, 1 2 3 4 5 6, 10 કરોડ લોકોએ ડિઝનીનો ટીવી શો જોયો હતો. તો વિચાર કરો કે આની કમાણી કેટલી હશે. છોડી દઈએ કે સાહેબ ટીવી પરથી તો શું કમાણી થાય. ઓકે, ભૂલ જઈએ, આમાંથી કોઈ કમાણી નહીં થાય. નિયરલી અ બિલિયન, બિલિયન એટલે પાછા મેં કીધું તે પ્રમાણે 9 મીંડા, 1 2 3 4 5 6 7 8 9, રેડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. નેટ પર જરા ચેક કરી લઈએ કે ડિઝની વાળાનું મેગેઝિન આવે કેટલાનું છે ભાઈ, કેટલાક રૂપિયાનું આવે ડિઝની મેગેઝિન. યસ, અહીં રહ્યું. એની પ્રાઇસ કેટલી કોઈ છે, પ્રાઇસ લખીએ ને તો પ્રાઇસ આવશે ને. સબસ્ક્રિપ્શન હવે તો લેવું પડે છે, પેલું એ ને હવે તો એમેઝોન ને બધું. કેટલું થાય છે 190, મતલબ કે 120, આ કે ને કે પર યર, ડોલર કે રૂપિયા. ઇન રૂપીઝ એમ કે નહીં યાર તું હરખી રીતે. હેલો, 1900 રૂપિયા થાય છે બેટા, વિધિન ઇન્ડિયા, વિધિન ઇન્ડિયા. હવે વિચાર કરી લો કે આ 1900 રૂપિયા, હેલો, 1900 રૂપિયાની ઉપર જો મારે અહીં એકડો કાઢી નાખીએ, એકડો કાઢી નાખીએ બેટા, આની જગ્યા પર 1900 લખી દઈએ. આ એની 1968 માત્ર ડિઝનીની જે મેગેઝિન હતી ને તેની કમાણી. ટીવી માંથી તો કમાણી થતી જ નથી, આપણે એવું વિચારી દઈએ. બુકમાંથી એની આટલી કમાણી હતી. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન, આ 10 લખ્યા, હવે મિલિયનમાં 6 મીંડા, 1 2 3 4 5 6, વિઝિટેડ ડિઝનીલેન્ડ. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ડિઝનીલેન્ડ ટિકિટ? ડિઝનીલેન્ડ ટિકિટ પ્રાઇસ ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં કેટલી છે? 7,900 બેટા. આ સ્ટાર્ટિંગ પ્રાઇસ છે, 12,500 રૂપિયા સુધીની ટિકિટ છે. આપણે 7,900 એટલે કે 8,000, એક જણના 8,000, એક જણના 8,000 બેટા. તો આ હું એકડો કાઢી નાખું, હું કેલા ડિઝનીલેન્ડ, અને આ લખ્યા 8,000. આ એની ડિઝનીલેન્ડમાંથી કમાણી હતી 1968. 1968 આજની તારીખમાં ફેરવેલું છે, આપણે આજની તારીખ પ્રમાણે ફેરવેલું છે કે 1968માં કમ્પેરિઝન કરો તો એને આટલા રૂપિયા છાપેલા આ બે આઈટમમાંથી, આ ડિઝની બુક અને આ જે ખરી તે ડિઝનીલેન્ડની કોસ્ટિંગ. સાહેબ તો પણ આ તો 1968માં આટલા લોકોએ મુલાકાત લીધી લઈને આજની તારીખમાં ડિઝનીલેન્ડ વિઝિટર્સ પર યર કેટલા લોકો મુલાકાત લે છે? તો ધેટ ઇઝ 17 મિલિયન. તે જમાનામાં ખાલી 1 મિલિયન હતા બેટા, આજે ઓછું નથી થયું. 17 મિલિયન લોકોએ મુલાકાત લીધી, 7.57 મિલિયન એઝ ઓફ ડિસેમ્બર 2021. આ કેટલા વર્ષનું છે? ધ પાર્ક્સ પીક એટેન્ડન્સ વોઝ ઇન 2019. 18 મિલિયન લોકોએ કે મુલાકાત લીધેલી સિન્સ ઓપનિંગ.
ઓપનિંગ થયું ત્યારથી લઈને આજ દિન સુધીમાં 757 મિલિયન ગુણ્યા કરી જ નાખો. જે 8,000 છે ને તેની જગ્યા પર એવરેજ પ્રાઇસ 500 રૂપિયા મૂકીને ગણી કાઢો. ચાલ જા. જે 757 મિલિયન છે ગુણ્યા 500 કરી નાખો કે સાહેબ 757 મિલિયન, મિલિયન એટલે 6 મીંડા બેટા. કેલ્ક્યુલેટર આપણું તો બગડી જાય. મજા આવે જો. 757 1 2 3 4 5 6 એટલે આ મિલિયન થયો ગુણ્યા 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 500 રૂપિયા ખાલી મૂકી દઈએ. એરર તો નહીં આવે કે? આ બાપો બસ આટલા રૂપિયા કમાયો છે. 500 રૂપિયા ખાલી. ટિકિટ નો પ્રાઇસ તો 8,000 રૂપિયા છે પણ આપણે 500 રૂપિયા કે સાહેબ પહેલા તો ઓછું હોય ને, એ તો અત્યારે 8,000 છે. તો આપણે પહેલાનો એકદમ જૂના જમાનાનો ભાવ એવરેજ પ્રાઇસ મૂકી દીધી 500 રૂપિયા. જા ખુશ થા. કેટલું છે યાર? એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 378 અબજ. આટલું કમાયો બેટો ખાલી 500 રૂપિયા. 500 ચાલો 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 ચાલો. રસ્તે કા માલ સસ્તે में उठाओ 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 500 રૂપિયા 500 રૂપિયા 500 રૂપિયા. તો બેટા આવી કમાણી થઈ શકે જો આપણી પાસે ક્રિએટિવિટી હોય. કહેવાનો એ લોકોનો આ પાઠ જે બતાવે છે, આવી આંકડાકીય માહિતી મૂકવાનો હેતુ જ એ છે કે ક્રિએટિવિટી સ્કિલ છે. એ સ્કિલ એની હતી. એ સ્કિલ એની હતી. Visited Disneyland and Mickey as Walt used to. હેલો, આવી બધી ગણતરી કોઈ નહીં બતાવે બેટા. Used to be used to, get used to. Habitual action in the past. ગ્રામરનું ફંક્શન છે. બધું 9મા 10મામાં આવી ગયેલું છે. To say, used to say, started it all. અને આ બધું જે જોયું કેટલા 378 અબજ. આ કોણ લાવ્યું? આનાથી બધું ચાલુ થયેલું. આ એનો લકી ચામ. Mickey was only the first successful product of Walt's matchless imagination. Matchless imagination એટલે એની અજોડ કલ્પના શક્તિનું આ ભાઈ પહેલું વહેલું ઉદાહરણ હતું. And ability to make his dreams become reality. અને જે એ કે ગાંડા જેવા સ્વપ્નો જોતો, એ જે ગાંડા જેવા સપના જોતો, એ સપનોને સાકાર કરવાની એની આ કેપેસિટી હતી. આપણે સપના જોઈએ તો ખરા પણ એના માટે એ સાકાર કરવા માટેની મહેનત કરવાની આપણી શું કહેવાય દાનત નથી. આપણને બધું કે ને કે સસ્તું, નમતું, ગમતું, ફાવતું આવું બધું આપણને જોઈએ. એટલે આવું બધા કે ને કે આટલા લેવલ સુધી પહોંચવા માટે આપણને વિરાટ કોહલી દેખાતો હોય, ઋષભ પંત દેખાતો હોય. ઋષભ પંત સાહેબ 27 કરોડમાં કે ને કે ગયો. તેને કે ને રાતોરાત 27 કરોડ મળી ગયા એને. જે કે ને કે બાકી બધાને તો ખબર નહીં પણ કદાચ આપણા આખા ખાનદાન ભેગું થઈને કે ને કે જે 10 વર્ષમાં નહીં કમાતું હોય તે પેલો 1 વર્ષમાં કમાય છે. 27 કરોડ રૂપિયા કઈ ખાવાના ખેલ નથી. કેવી રીતે? જુઓ અત્યારે આજે રાત્રે કેવો પરસેવો પાડે છે. કેવો પરસેવો પાડશે આજે. 27 કરોડ લીધા તો એને કે 27,000 એક માણા રાખી લે, દોડ્યા કરે. ચાલે કે નહીં એની જગ્યા પર દોડવામાં? સાહેબ એવું થોડું ચાલે. એ જ તો તકલીફ છે કે નહીં ચાલે. નહીં ચાલે. હગ્ગો બાપ મરી ગયો હોય, વિરાટ કોહલી થી નહીં જવાય. જવાબદારીનું ભાન હોવું જોઈએ. પણ તો સાહેબ આજે માથું દુખતું છે એટલે ટ્યુશન નહીં આવવાના. આપણે આવા બધા બહાના હોય. બહાના હોય. હું કોરોના પોઝિટિવ હતો તો છતાં પણ મેં તો લાઈવ લેક્ચર લીધેલા છે, ઓનલાઈન લેક્ચર લીધેલા. કોરોના પોઝિટિવ. 8 મેના રોજ રાત્રે 11:30 વાગે ફાધરનું ડેથ થયું. 9 મેના રોજ અંતિમ સંસ્કાર. 10 મે થી ટ્યુશન પાછા ચાલુ. પપ્પા કે નથી ગયા કે બેટા તું ટ્યુશન નહીં લેતો? પપ્પા ના પાડી ગયેલા કે નહીં નહીં હું મરી જાઉં છું તું ટ્યુશન નહીં લેતો હે કે એવું કહી ગયેલા છે? નથી કહી ગયા ને? ચાલુ કરી દેવાનું. 26 એપ્રિલે મેરેજ કર્યા, 27 એપ્રિલ થી ટ્યુશન ચાલુ, સવારે 7 વાગ્યાનો બેચ. સીધી વસ્તુ છે. ના અત્યારે શનિવારે એનિવર્સરી ગઈ.
એના માટે મેં પહેલેથી એડજસ્ટમેન્ટ કરી લીધેલું હતું. તમારા બેચ બધા કે ને કે ગોઠવાઈ ગયેલા હતા પહેલેથી જ. બરાબર, એટલે એક્સક્યુઝિસ નહીં ચાલે. એક્સક્યુઝિસ નહીં ચાલે. એડવાન્સ પ્લાનિંગ હોવું જોઈએ. અમુક બાબતોમાં નહીં થાય. જીવન અને મૃત્યુમાં કઈ પ્લાનિંગ નહીં થાય. પપ્પાને હાર્ટ એટેક આવ્યો, પપ્પાએ પોતે પ્લાનિંગ નહીં કરેલું હતું મરવાનું. તો પપ્પા તો કે ને કે વેંગણ બટાકા હમારીને રાતના હુતેલા, કે વાત કરીને હુતેલા કે કાલે હવારે વેંગણ બટાકાનું શાક ને ખીચડી બનાવી દેજે, એમ કે આપણે હું હવારે વેલો ઉઠી જવા. તે તો એમ કેને હુતા. તે હવારે તો કે ને કે એ ખીચડીની જગ્યા પર પેલી બીજી ખીચડી પાકી. માણસ મરી જાય ત્યારે ખબર છે એવી કે નહીં, પેલી ખીચડી નાખતા જાય એમ કે. તેમનું પોતાનું જ આયોજન નહીં હતું. એટલે મરવાની બાબતમાં તો કોઈનું આયોજન નહીં હોય ને એમ. એટલે મુદ્દો એ છે કે આપણે આપણા સપનો જે જોઈએ છે તેના માટે આપણી કેટલી ભાઈ તૈયારી છે, આપણી દાનત કેવી છે. અને આનામાં પણ બહુ મસ્ત છેલ્લે વાત કરી છે. બીજે દિવસે સવારે મરી ગયો, રાતના નવા પ્રોજેક્ટની વાત કરતો હતો. આનામાં પણ એવું જ છે. બરાબર, આપણે આપણી તૈયારી નથી. આપણી તૈયારી નથી. એટલે કદાચ કે નહીં કે ફાલતુની બધી લવારીઓ આપણે કર્યા કર્યા, અરે હું આમ કરી નાખું તેમ કરી નાખું, નહીં કરાય આપણાથી. 12માં સાયન્સમાં કે ને કે લાવીને બતાવો 90%, કોણ મારે છે તમને? કે સાહેબ એટલું બધું તો સાહેબ બસ પતી ગયું ખેલ આપણો. હવા નીકળી ગઈ. હવા નીકળી ગઈ આપણી. આનાથી વધારે કઈ નહીં થાય એમ. હાજી, ચાલજો. It was an ability he could turn on for any occasion. કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ ઘટના હોય, કોઈ પણ ઇવેન્ટ હોય, તો એ પોતાની આ એબિલિટી જે ખરી, પોતાની જે કલ્પના શક્તિ ખરી, પોતાનું જે પ્રેઝન્ટેશન ખરું, પોતાના જે સ્વપ્નોને સાકારિત કરવાની જે એની ક્ષમતા હતી, કોઈ પણ મોટી બાબત હોય કે નાની બાબત હોય, એ આ એબિલિટીને કામે લગાવી શકતો. Once when my son Roy Edward had the measles. મિઝલ્સ નો અર્થ થાય છે ઓરી અછબડા. સાયન્સના વિદ્યાર્થીને ખબર હોવું જોઈએ કે ઓરી અછબડા કેટલી ખતરનાક બીમારી છે, જેનું આપણે કદાચ નામ સુદ્ધા નહીં સાંભળ્યું. કોરોના કોરોના હૈસો હૈસો કરીને ઉચકી કાઢ્યું. થયું હું? થયું શું? કોરોનામાં કેટલા લોકો મર્યા? યસ, આવ્યું. Measles caused 4,209 deaths in India between 2010 to 20. 10 વર્ષનો ગાળો છે. Globally, measles is a leading cause of childhood deaths with around 3 million cases and 9 lakh deaths annually. Annually, દર વર્ષે 9 લાખ બાળકો ઓરી અછબડાને કારણે મરી જાય છે. કોરોના કોરોના અરે કોરોના કઈ જ નથી આની આગળ અલાઈ યાર. કોરોના તો કઈ જ નથી. રિસર્ચ કરો તો ખબર પડે. 9 લાખ લોકો મરી ગયા. રોડ એક્સિડન્ટમાં કેટલા લોકો મરે છે? ફાલતુની જ આપણે બધી લવારી કરીએ કરે. ડેથ ડ્યુ ટુ એક્સિડન્ટ ઇન ઇન્ડિયા. એક્સિડન્ટને કારણે 1.68 લાખ લોકો કે ને કે ઇન્ડિયામાં મરે છે ભાઈ. ઇન ઇન્ડિયા ઓલમોસ્ટ 2 લાખ લોકો. કોરોના 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 તંબુરો કોરોના. $4.7 મિલિયન કેસીસ હતા. મૈરા કેટલા ભાઈ? ઇન્ડિયા રેકોર્ડેડ 5,31,794 કોરોના વાયરસ ડેથ્સ. 5 લાખ લોકો મર્યા. 5 લાખ લોકો મર્યા કોરોનાને કારણે. અને તે પણ સિન્સ ધ એપિડેમિક બિગેન.
જ્યારથી કોરોના કે ને કે આ બધું કે ને કે ચાલુ થયું ત્યારથી લઈને આજ દિન સુધીમાં કોરોનાને કારણે 5 વર્ષમાં 5 લાખ મર્યા. અને આ તો એમ કે છે કે એક્સિડન્ટને કારણે દર વર્ષે 2 લાખ મરે. તો કોરોના ખતરનાક કે એક્સિડન્ટ ખતરનાક? માસ્ક પહેરવું જોઈએ કે હેલ્મેટ પહેરવું જોઈએ? સમજાતું જ નથી કોઈને. સમજાતું જ નથી આ વસ્તુ. અને આ તો એના કરતા ખતરનાક છે સાલું, કે દર વર્ષે કે ને કે 9 લાખને મારે છે. કોરોનાને કારણે ઇન્ડિયામાં 5 લાખ લોકોના મોત થયા. 5 વર્ષમાં 5 લાખ, 1 વર્ષમાં 1 લાખ. આ તો સાલું કે ને કે 1 વર્ષમાં 9 લાખ લોકોને મારી નાખે છે. પણ ખબર જ નથી કે આવી કોઈ બીમારી છે. મિઝલ્સ. એનીવે, મારું તો કામ કે ને કે બસ ખાલી ચાલજો. had the measles, એને આ ખતરનાક બીમારી થયેલી હતી. Walt came, વોલ્ટભાઈ આવે છે and told him the story of Pinocchio which he was making at that time. એક સરસ મજાનું કાર્ટૂન એ ભાઈ બનાવતો હતો વોલ્ટભાઈ, એની એને વાર્તા કીધી. when Walt told a story, વોલ્ટ આના પર બહુ બધા સવાલ પૂછાય છે. હવે જે આ પેરેગ્રાફ જે ખરો ક્યાં ગયું, આટલામાંથી તમને 4-5 સવાલ નીકળે છે. 4 થી 5 સવાલ નીકળે છે. When Walt told a story, it was a virtuoso performance. ગ્લોસરીમાં આપ્યું છે virtuoso એટલે excellent. બહુ જ જોરદાર પરફોર્મન્સ સાથે એણે પોતાનું કે ને કે સ્ટોરી કીધી. His eyes riveted his listener. એની આંખો જે ખરી તે સાંભળનાર શ્રોતા સાથે કે ને કે એની ઉપર જ બેઠી એની નજર રહેતી. His mustache, એની જે મૂછ હતી તે કે ને કે ઉપર નીચે થતી. ખબર નહીં કેવી રીતે કરતો હશે. Twitched expressively. His eyebrows rose. આંખો આઈબ્રો જે ખરી ઉપર નથી નીચે જ હતી. Rose and fell, and his hands moved with the grace of a musical conductor. અને એના હાથ જે ખરા મ્યુઝિકલ કંડક્ટર નહીં જોયો હોય તમે. જૂના જમાનામાં જે મ્યુઝિક કોન્સર્ટ હતી ને તેમાં એક જણ જે ખરો હાથમાં આમ લાકડી પકડીને પાછળ 200-300 મ્યુઝિશિયન હોય તેને કે ને કે યુ 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 એ જાય. હું અત્યારે કંડક્ટર બની જતો એલા. એ બધાને કંટ્રોલ કરતો હોય અને એની જે સ્ટીક હોય એના ઈશારે, એના હાથના ઈશારે જ બધા મ્યુઝિક ચાલતા હોય. એ આમ કને હાથ નીચે નાખે એટલે મ્યુઝિક ના સ્ટોપ કરી દે બધા. એ આમ વધારતો જાય એટલે એ પ્રમાણે સુર ઊંચો જતો જ જાય બધાનો. તો એને મ્યુઝિક કંડક્ટર કહેવાતો. તાલ મૂવીમાં અનિલ કપૂરે મ્યુઝિક કંડક્ટરની ભૂમિકા ભજવેલી. ચાલો. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale. Tale નો અર્થ હશે વાર્તા. That he forgot all about measles. એની ઓરી અછબડાની બધી વાતો ભૂલી ગયો. પેલા એટલી આકર્ષક રીતે નાનો છોકરો, તેને પણ કે ને જ્યારે એક જ ઓડિયન્સ તમારી સામે છે, એક જ વ્યક્તિ બેઠેલો છે, એને પણ જ્યારે કંઈક વાર્તા કહેવાની છે તો એકદમ એક્સપ્રેશન સાથે આઈબ્રો ઊંચી નીચી થાય, હાથ કે ને કે આમાં ઊંચા નીચા થાય ને એને સરસ મજાની એવી રીતે વાર્તા કીધી. પેલો કે ને કે એકદમ મંત્રમુગ્ધ થઈ ગયો. જોરદાર. લેટર પાછળથી when he saw the finished picture, જ્યારે એને ટીવી પર પેલું પિક્ચર જોયું, he was strangely disappointed. બિચારો ઉદાસ થઈ ગયો છોકરો. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. એને કીધું કે અંકલ વોલ્ટ જે ખરા ને એને જ્યારે સ્ટોરી કીધી ત્યારે વધારે સારી હતી. પેલાએ કેવી રીતે કીધું હશે કે ટીવી પર જોઈને પેલાને નહીં ગમ્યું અને પેલાએ જાતે ઉછળી કૂદીને નાચી કૂદીને જે રીતે વાર્તા કીધી હોય, પણ પેલા છોકરાને કે ને કે જોરદાર પ્રભાવમાં લાવી દીધો. આ એબિલિટી. બાકી આપણે તો કે ને કે એક જ પોયરું છે, હવે એને હું તા યાર વાર્તા કહેવાની. આપણું આ મેન્ટાલિટી હોય. Like many people who work to create humor, Walt took it very seriously. જેટલા લોકો કોમેડીની ફિલ્ડમાં કામ કરે છે, હ્યુમર ની ફિલ્ડમાં કામ કરે છે, એ લોકો કોમેડીને બહુ સિરિયસલી લે છે. એકનો એક જોક 10 વખત કહેવાનો, એના પર એ જ રીતે હસવાનો, પાછા દોડતા દોડતા આવવાનું, અથડાવાનું, પાછા પડવાનું, પાછું હસવાનું અને હસવા સિવાય લોકોને હસાવવાનું. કોમેડી સહેલી વાત નથી. કોમેડી સહેલી વાત નથી. He would often sit gloomily. એ ઘણી બધી વખત સિરિયસલી વિચારમાં
કે ને કે બેસી રહેતો થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, સામે કે ને કે ટીવી પર મસ્ત કાર્ટૂન ચાલતું હોય એ બસ બેસીને વિચાર કરે કે આમાં શું કરું, હજુ આમાં કંઈક ફેરફાર કરવા જેવો છે, મજા નહીં આવશે, આમાં કંઈક ચેન્જ કરીએ. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે, કોન્સન્ટ્રેટ, કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા, ટુ સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ, કે આમાં કંઈક સુધારો વધારો લાવીએ. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, એની સાથે જે કામ કરતા લોકો ખરા એના ઓપિનિયન, એના મત જે ખરા તેને એ વેલ્યુ કરતો, એને એ કે ને કે થોડું રિસ્પેક્ટ આપતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, પરંતુ અંતિમ નિર્ણય નિશંકપણે એનો જ રહેતો. વન્સ આફ્ટર વ્યુઇંગ, નિયમ પ્રમાણે, નિયમ પ્રમાણે, વેન, વાઇલ, આફ્ટર, બિફોર પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે. અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, એવિડન્ટ નો અર્થ થશે પુરાવા રૂપ, કે જો આ ખુરશી છે ને અહીંયા પડેલી છે તો ખોટી પડેલી છે યાર, અહીંયા નહીં હોવી જોઈએ. હશે, વાત તો તમારી સાચી છે, આ ખુરશી અહીંયા શું કામ છે, કોઈ બેસવાનું તો છે નહીં. લોજિકલ વાત છે કે ખુરશી અહીંયા નહીં હોવી જોઈએ. હવે એણે આ વાત કરી નાખી, એણે આવું કંઈક કે નહીં કે પ્રૂફ સાથે વાત કરી કે આ કાર્ટૂનમાં અહીંયા મજા નથી, આ કાર્ટૂનમાં મને અહીંયા મજા નહીં આવી. બાકી બધાને ચેક કરવા માટે, બાકી બધાને ચેક કરવા માટે કે બાકીના બધા જે ખરા તે શું કહે છે, બાકીના બધા શું કહે છે. તો આણે કીધું કે વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, બધાને પૂછ્યું તમને શું લાગેલા, મને અહીંયા મજા નહીં આવી, આ કાર્ટૂન જરાક જોઉં નહીં. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, એક પછી એક બધા બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, વોલ્ટ ભાઈએ જે ટીકા કરી હતી એ બધા એ જ પ્રમાણે, હા અમને હો નહીં ગઈ નથી મજા, નથી મજા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ, બધાને પછી ઝાટકણી કાઢી એને. સાલા બધા કે ને જી સાહેબ ચમચા ભેગા કરલા છે જાણે, મેં ચમચા ભેગા કરલા એવું લાગે છે, જી સાહેબ કરતા છે બધા. Then he willed and asked the projectionist what he thought, અને પછી જે પેલો પ્રોજેક્ટ પર કામ કરતો હતો એને કીધું ભાઈ તું તારું કામ ચાલુ રહેવા દે, આ બધા તો એમ જ ટાંટિયા ખેંચવા વાળા લોકો છે. The man sensed that the sense that dissent was in order, dissent શબ્દ પાછળ ગ્લોસરીમાં આવ્યો છે ઓપોઝ, એણે જે વિરોધ કર્યો હતો તે ખોટો હતો, બધું બરાબર જ છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ, અને પછી જાહેર કર્યું કે તમે બધા ખોટા છો, મને બરાબર લાગ્યું, ચાલ તમે કેવું, તમને ખામી લાગી ને, શું ખામી છે, નહીં એ મારે જોવું પડે પાછું. વોલ્ટ જસ્ટ ગ્રીન, ગ્રીન શબ્દનો અર્થ થાય સ્માઇલ. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ, પેલા કીધું ભાઈ તું તારા પ્રોજેક્ટર સાથે કામ કર, આ બધું બરાબર છે, આ બધા તો એમને ટાંટિયા ખેંચવા વાળા છે, એ લોકોની વાત નહીં સાંભળતો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ ભાઈ દરેક વસ્તુમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ, પોઇન્ટર આપણે ત્યાં પણ લટકાવેલું હતું, અહીંયા હતું, ખબર નહીં ક્યાં જતો રહ્યું પોઇન્ટર, જોઈ લો. જૂના જમાનામાં એવું ડિજિટલ પેલું મતલબ લેસર વાળું પોઇન્ટર નહીં આવતું, ત્યારે લાકડી આવતી. અમુક લોકો શું કરતા કે લાંબી લાકડી લઈ લેતા, અમુક પેલા એન્ટેના જેવી સિસ્ટમ લાવેલા પછી લેટેસ્ટ, કે આવડું જ હોય તેમાંથી એન્ટેના જેવું નીકળે, એમ લાંબુ થાય, અને પછી આમ કને સમજાવે દૂરથી સમજાવતા. તો એ હાથમાં કંઈક પોઇન્ટર સાથે કે નહીં કે વાત કરતો હતો, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એ લોકો મિકી માઉસમાં એક આવું કાર્ટૂન બનાવવા માંગતા હતા, એક આવો શો બનાવવા માંગતા હતા કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, આના પર એ લોકો કાર્ટૂન બનાવવાના હતા. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગેન, એને ચાલુ કર્યું કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો, વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટ એને અટકાવ્યો, ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, યોર બાઇસિકલ નહીં બોલેલા, માત્ર અ બાઇસિકલ બોલ, હી સેડ. સાહેબ એનાથી ફરક શું પડે, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ
અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે એની પાસે પોતાની સાયકલ હોય. એટલે એવું નહીં બોલો કે તમે તમારી સાયકલ પર બેસો છો. કદાચ એ પોતાના મિત્રની સાયકલ પર પણ બેસતો હોય. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ ધ સ્ટોરી ઓફ, આ કંઈક કરાવ્યું ખરું મેં આજે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની વાત તો પછી બધા કરતા અલગ જ હતી. ઇલ્યુસ્ટ્રેટ એટલે જે કલ્પના હોય તેને પ્રેક્ટિકલી અમલમાં મૂકવી. મેં આવો પ્રોજેક્ટ વિચારેલો છે, એ પ્રોજેક્ટને પ્રેક્ટિકલી એના પર કામ કરીને સાકાર સ્વરૂપ આપવાનું. વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબન ડેટર્મિનેશન. સ્ટબન નો અર્થ થશે જિદ્દી. ડેટર્મિનેશન એટલે દ્રઢ, મક્કમ નિર્ણય. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. અને જે આ જે ડિઝનીલેન્ડની જે સ્ટોરી હતી તે એક એનું કે ને કે એવું ડ્રીમ હતું, એક એની વિચાર શક્તિ હતી, એક એને વિચારેલું એનું વિઝન જે હતું, અને સાથે પાછી જીદ હોવી જોઈએ. કેમ જીદ હોવી જોઈએ? કારણ કે કેટલા રૂપિયા ખર્ચેલા છે તે પછી કંઈક વાત કરી છે એ લોકોએ. ફોર યર્સ, વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ. પોષવું ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એક અલગ પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું એને સ્વપ્ન જોયું હતું. ઇટ વુડ બી અ પોટ પોરી. પોટ પોરી શબ્દ ગ્લોસરીમાં આપ્યો છે બેટા. કલેક્શન, conjured up ભેગું કરવું, એ જ સંદર્ભમાં છે. ઓફ ઓલ ધ આઈડિયાઝ conjured up by his fertile imagination. એના ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા, એના ફળદ્રુપ મગજ દ્વારા જેટલા વિચારો એને ભેગા કરેલા હતા એ બધા ડિઝનીલેન્ડમાં એને નાખ્યા. જે રીતે રાજા મૌલીને પૂછવામાં આવેલું હતું કે આ તમે જે બાહુબલી જે ખરું તે 2 વર્ષમાં તમે એને બનાવ્યું, ત્યારે રાજા મૌલીએ કીધેલું કે આ 2 વર્ષનું કામ નથી, આ 20 વર્ષથી કામ ચાલે છે. બાળપણથી જ કે ને કે જેટલી બધી વાર્તાઓ મેં સાંભળેલી, પરીની વાર્તા સાંભળેલી, રાજાની વાર્તા સાંભળેલી, બધું ભેગું કરીને એકમાં જ નાખી દીધું એને, બાહુબલી બનાવી દીધું. ત્યાર પછી 2000 કરોડ છપાય બેટા, એમને એમ નહીં છપાય. અહીંયા સ્ટોપ કરીએ, અહીંયા સ્ટોપ કરીએ.